લાસ્ટ લેક્ચરમાં સંકેત શીખ્યા ગણ ચેપ્ટરમાં. આજે ગણ ચેપ્ટરમાં કન્ટિન્યુ શીખીશું. પહેલા તો ગણની વ્યાખ્યા જે બધાને આવે છે કે સુનિશ્ચિત વસ્તુઓના સમૂહને ગણ કહેવામાં આવે છે અથવા તો ઘટકોના સમૂહને ગણ કહેવામાં આવે છે. વસ્તુ, ઘટક, સભ્ય તમે બધું ઉપયોગ કરી શકો. બીજું કે તમને બધાને ખબર કે ગણમાં તેને સંકેતમાં કેપિટલ A B C D વડે દર્શાવી શકાય. બીજું તેના સભ્યો અથવા તો ઘટકોને પહેલા તો સામાન્ય રીતે કઈ દર્શાવી શકાય? કેપિટલ A B C D રીતે દર્શાવી શકો. બીજું કે ગણના સભ્યોને કયું કીધું છે? ગણના સભ્યોને સ્મોલ ABCD વડે દર્શાવી શકો. તમે ગણને કેપિટલ તરીકે દર્શાવો ને એના જે સભ્યો છે એને કઈ રીતે દર્શાવી શકો? સ્મોલ A B C D અનંત સુધી છે. મતલબ તમે કોઈ પણ સંકેત લખી શકો પણ સ્મોલ લખાશે. બીજું ગણના સભ્યોને દર્શાવવા માટે છગડીયા કૌંસનો ઉપયોગ કરવામાં આવે છે. કયું? છગડીયા કૌંસનો લખાશે આ રીતના વડે દર્શાવાય છે. બીજું જો કે જો A ગણ કેપિટલ કયું છે અહીંયા? સ્મોલ a ગણ કેપિટલ એટલે સભ્ય A ગણ A નો સભ્ય હોય તો તેને સંકેતમાં જો સભ્ય હોય તો આપણે આગળ સંકેત શીખાતીમાં જોયું કે જો સભ્ય હોય તો લખાશે સ્મોલ a અને કેપિટલ A વચ્ચે તમારો સંબંધ દર્શાવે છે તેમાં લખાશે belongs to સભ્ય છે માટે. સભ્ય ન હોય તો લખાશે does not belong to. એક છે નીચે જો A ગણ એનો સભ્ય કયું કીધું છે? ન હોય તો તેને સંકેતમાં કયું વડે દર્શાવવામાં આવે છે? સ્મોલ a belongs to નહીં એ આવશે does not belong to વડે દર્શાવાય છે. હવે જો અગાડી કે તમે સંકેતમાં તમે દર્શાવી શકો belongs to અને does not belong to. એનો જ આપણે એક્ઝામ્પલ જોવાના છે. તો એક્ઝામ્પલ તરીકે કેપિટલ A આપેલો છે. કેપિટલ A = 1 2 6 and ખાસ એ ધ્યાન રાખવાનું કે ગણમાં તમે જે પણ ઘટક અથવા તો સભ્ય દર્શાવો એને કોમા વડે દર્શાવશે. કયું? કોમા વડે 1 2 3 આમાં તમને કેટલા સભ્યો આપેલા છે? 4 સભ્યો છે. આની અંદર જો તમને એવું કીધું હોય કે 0 એ ગણ A નો સભ્ય છે તો લખાશે 0 એ ગણ A નો સભ્ય છે એ ગણ A ની અંદર નથી એટલે લખાશે does not belong. બીજું કે 6 એ ગણ A નો સભ્ય છે ચેક કરો 6 એ ની અંદર આવેલો છે. આગળ તમે લખી શકો 5 એ ની અંદર છે નથી એટલે લખાશે does not belong. એટલે સભ્ય નથી. સ્વાધ્યાય 1.1 ની અંદર જો તમને આપેલું છે કે નીચેનામાંથી કયા સમૂહગણ દર્શાવે છે તે તમારો જવાબ ચકાસો એવું કીધું છે. પહેલું જો કે જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરમાં કયા છે? અંગ્રેજી કેલેન્ડરમાં વર્ષના તમામ મહિનાઓનો સમૂહ. આપણને બધાને ખબર કે અંગ્રેજી કેલેન્ડરમાં કેટલા મહિના આવે છે? 12 ને જેથી શરૂ થતા એ કયા આવશે? પહેલો જ આવશે જાન્યુઆરી, જૂન ને જુલાઈ. મતલબ તમારે ગણ દર્શાવે છે કે નથી દર્શાવતો એ બતાવવાનું છે. તો જેથી શરૂ થતા એવા કેટલા છે? 3 મહિના છે. મતલબ એ ગણ દર્શાવે છે. બીજું એટલે લખાશે એ ગણ દર્શાવે છે. તમારો આન્સર લખાશે કયું? કે જે અક્ષરથી શરૂ થતા એવા જાન્યુઆરી, જૂન અને જુલાઈ એ ગણના સભ્યો છે તેથી તે ગણ દર્શાવે છે. બીજું કે ભારતના 10 કયા કીધા છે? ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ છે. આપણને ખબર છે ભારતના 10 અતિ પ્રતિભાશાળી એવું કીધું છે. બધાના માટે અતિ પ્રતિભાશાળી એટલા બધા ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકો હશે કે જે આપણે ગણી પણ નહીં શકીએ. મતલબ એ ગણ નથી. બધાના માટે પ્રતિભાશાળી સભ્ય નહીં કહી શકતા. ઘટક સભ્ય નહીં પ્રતિભાશાળી લેખક નહીં કહી શકો એટલે તમારો એ ગણ નથી. સુનિશ્ચિત નહીં કરી શકો. ગણ માટે તમારું અમે કીધું કે સુનિશ્ચિત
હોઈ શકે બધાના માટે. બીજું કે એ ગણ દર્શાવતો નથી, ગણ દર્શાવે છે. બીજું કે તમારા વર્ગના બધા જ ઘટકોનો સમૂહ. હવે જો તમારા વર્ગમાં 30 સંખ્યા છે, મતલબ તમારા ઘરમાં સભ્યોની સંખ્યા કેટલી છે? 30. મતલબ એ ગણ દર્શાવે છે. આગળ કયું છે? ગણ દર્શાવે છે. આગળ જો કે લેખક મુનશી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથાઓનો સમૂહ. જો તમે લાઇબ્રેરીમાં જોવા જાઓ કે લેખક પ્રેમચંદે જે પણ બુક લખેલી છે એ તમને જોઈતી હોય, ત્યાં બધી બુક ન હોય પણ લખેલી જેટલી બુક છે એ લાઇબ્રેરીમાંથી તમને 2-3 દિવસમાં પણ મળી શકે. મતલબ તમે બધી જ કલેક્ટ કરી શકો. તમારો આ ગણ છે. આગળ કે આ પ્રકરણ બધા પ્રશ્નોનો સમૂહ. આપણને આ પ્રકરણમાં તમને 55 પ્રશ્નો આપેલા છે. મતલબ તમારા પર 55 સભ્યો છે. મતલબ કે તમે કહી શકો કે આ ગણ છે. કેવા છે ગણ? બીજું કે દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ. કયું કીધું છે? દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ. બધાના માટે ભયાનક પ્રાણી કયો અલગ અલગ હશે. કોઈના માટે વાઘ હશે, તો કોઈના માટે ઉંદર પણ હોઈ શકે ભયાનક પ્રાણી. એટલે તમે આના માટે કહી શકો કે આ ગણ નથી. ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ બધા જ આવી શકે, બધાના માટે અલગ અલગ હશે. એટલે આ ગણ છે. આ ગણ દર્શાવતો નથી. આ ગણ દર્શાવતો નથી. બાકીના તમારે જાતે પ્રેક્ટિસ કરો. જો ક્વેશ્ચન નંબર સ્વાધ્યાય 1.1 ની અંદર ક્વેશ્ચન નંબર 2 તમને આપેલું છે કે a 1 2 3 4 5 અને 6 ગણના સભ્યો આપેલા છે. તમને એવું પૂછેલું છે કે ખાલી જગ્યામાં યોગ્ય સભ્ય belongs to અથવા તો does not belong to. સભ્ય અથવા તો સભ્ય નથી એ મૂકો એવું કીધું છે. આની અંદર જો તમારો પહેલો ક્વેશ્ચન છે કે 5 ખાલી જગ્યા એ આપેલું છે. મતલબ તમે જો 5 એ એનો સભ્ય કે ગણ એનો સભ્ય છે કે નથી જોવાનું. ચેક કરો 5 એ એની અંદર આવેલો છે. મતલબ લખાશે belongs to. આગળ બીજું જો 2 ખાલી જગ્યા એ કીધું છે. મતલબ 2 એ એનો સભ્ય છે. ચેક કરો 2 એની અંદર છે, મતલબ લખાશે belongs to. આગળ જો 0 ખાલી જગ્યા એ 0 એ એની અંદર આવે છે. ગણ એમાં નથી આવતો, મતલબ લખાશે 0 belongs to. એ લખાશે does not belongs to. 10 એ એની અંદર આવે છે, નથી આવતો. આપણી પાસે 1 to 6 જ છે, એટલે લખાશે does not belongs to. આગળ જો કે યાદીની રીત અને ગુણધર્મની રીત. આમાં કીધું છે કે તમને યાદીની રીતે લખો. યાદીની રીત અને ગુણધર્મની રીત આપણે બધા સમજી લઈએ કે યાદીની રીત. તમને અંગ્રેજી મૂળાક્ષરો આપેલા હોય તો મૂળાક્ષરોમાં સ્વરોની સંખ્યા બધાને ખબર કે સ્વર કયા આવે? a e i o ને એ આવે છે. આ 5 સ્વરો આવે છે. એને કયું કહેવાશે? યાદીની રીત. આપણે આગલા ચેપ્ટરમાં શીખી ગયા. કયું છે? જે પણ તમારા ઘટકો હોય તેને ગણમાં દર્શાવો. એને કયું કહેવાશે? યાદીની રીત. જ્યારે ગુણધર્મની રીત કઈ છે? ગુણધર્મ. ગુણધર્મની રીત કેવી આવશે? x જ્યાં x a. કયું કીધું છે? x જ્યાં x a. અથવા તો તમે આ રીતમાં પણ લખી શકો x બે ડોટ કરો x a. હવે ચેક કરો અહીંયા કયું છે? સ્વર કીધા છે. અંગ્રેજી મૂળાક્ષરોના સ્વર x a. કયું લખાશે? અંગ્રેજી મૂળાક્ષરોના સ્વર છે. કયું લખાશે? અંગ્રેજી મૂળાક્ષરોના સ્વર છે. અહીંયા પણ એક લખાશે x જ્યાં x a અંગ્રેજી મૂળાક્ષરોના સ્વર છે. બીજું તમને બેકી સંખ્યા આપેલી કઈ છે? 2 4 5 2 4 6 8. આ તમને કઈ રીતે આપેલી છે? યાદીની રીત. તમારે લખવાની કઈ? ગુણધર્મની રીત. તો ગુણધર્મની રીત પર કયું લખાશે? x જ્યાં x a. ચેક કરો શરૂઆત થતી છે તમારી 2 થી 2 4 6 8. 10 નથી આવતી, 10 કરતા નાની છે અને તમે લખી શકો x જ્યાં x a. 2 is less than or equal to x is less than or equal to
લેસ ધેન બેકી સંખ્યાઓ છે. બીજું 10 કરતા અને બીજી રીતે લખવું હોય તો લખાશે x, જ્યાં x એ 10 કરતા નાની બેકી સંખ્યા. શું લખેલું છે? x જ્યાં x એ 10 કરતા નાની બેકી સંખ્યા. તમે બંને રીતે દર્શાવી શકો. જો સ્વાધ્યાય 1 માં આપણે તમારે લખવાનું છે ક્વેશ્ચન નંબર 3 યાદીની રીતે લખો એવું કીધું છે. મતલબ તમને જે પણ ઘટક હશે એને ગણની અંદર દર્શાવવાનો છે. પહેલું આ તમને આપેલું છે કેપિટલ A x જ્યાં x છે પૂર્ણાંક અને -3 is less than x is less than 7. આનો મતલબ શું થશે? -3 કરતા મોટી અને 7 કરતા નાની છે. -3 કરતા મોટી એટલે કઈ આવશે? બધાની સંખ્યા રેખા પર આપણે દર્શાવીએ તો -3 આવશે, -2 -1 0 1 2 3 અને 7 સુધી આવશે. આપણે કઈ સંખ્યા નથી લેવાની? 3 અને 7 -3 અને 7 એટલે કઈ આવશે? યાદીની રીતે લખશો તો -2 -1 0 1 2 3 4 5 6 7 નહીં આવે લખાશે લાસ્ટ છેલ્લો એટલે કયો આવશે સભ્ય? 6 આવશે. આગળ d x જ્યાં x એ 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા. કઈ કીધી છે? 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા. 6 કરતા નાની નથી કીધી લખાશે ગણ b કયો આવશે? 6 કરતા નાની 5 4 3 2 ને 1 પ્રાકૃતિક સંખ્યા કીધું છે. તમારો ગણ કયો આવશે? 1 2 3 4 5. બીજું કે c છગડીયા કૌંસમાં x જ્યાં x છે જેના અંકોનો સરવાળો 8 થતો હોય. અંકોનો સરવાળો એવું કીધું છે 8 થતો હોય. કેટલો છે? 8 થતો હોય તેવી બે અંકોની સંખ્યા. એટલે બે અંકોની શરૂઆત કરતી થશે તમારા ગણ c માં 11 છે. એની અંદર જો પહેલા બે અંકોની સંખ્યા એટલે શરૂઆત 10 થી થશે 10. એની અંદર 1 0 કેટલું થશે? 1 થાય. આગળ 11 ની લાઈનમાં તમે જો તો સરવાળો 8 થાય એવું તો કેટલું આવશે? 17 1 7 1 થશે. આગળ 21 ની લાઈનમાં જો તો કેટલું આવશે? 2 6 26 કેટલા થશે? 2 6 8 થાય. આગળ 31 ની લાઈનમાં જો તો 3 5. આના સિવાય 31 ની લાઈનમાં બીજો એવો કોઈ પણ બે અંકની સંખ્યા નથી કે જેનો સરવાળો 31 થાય. આગળ 41 ની લાઈનમાં તો કયો આવશે? 4 4. એના આગળ 51 ની લાઈનમાં 5 3. જો રિપીટ થાય છે 3 5 તો 5 3 આવશે. આગળ 61 ની લાઈનમાં તો 6 2. એના આગળ 7 1. એના આગળ તમે લખી શકો 8 0. આ પણ બે અંકની સંખ્યા છે ને એનો સરવાળો કેટલો થશે? 8. હવે જો પહેલો 1 થી 10 ની અંદર તમે 8 ને આમ લખી શકો 0 8 મતલબ 8 થશે. પણ એ બે અંકની સંખ્યા નથી. આ કેટલા અંકની સંખ્યા કહેવાય? એક અંકની. તમે આગળ 0 લખી શકો. સરવાળો 0 + 1 8 થશે. આ કેટલા અંકની સંખ્યા કહેવાય? એક અંકની. આપણે કેટલી છે? બે અંકની જોઈએ છે. એટલે 0 8 ને કેટલા આવશે? 17 26 35 44 53 62 71 અને 80. આ તમારે છે યાદી કરી. આગળ જો x જ્યાં d કેટલા છે? x જ્યાં x છે 60 નો ધન અવયવ હોય એવી અવિભાજ્ય સંખ્યા. 60 નો ધન અવયવ હોય એવી. 60 નો ધન અવયવ એટલે કયો આવશે? 2 પહેલા તો * 3 * 5 * 5 * 3 કેટલા થશે? 15 15 * 2 * 2 60 થશે. આમાં તમને કીધું છે કે 60 નો ધન અવયવ હોય એવી અવિભાજ્ય સંખ્યા. ધન અને અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા બધાને ખબર કઈ આવશે? 2 3 5 7 આગળ 11 થશે. બધાને યાદ છે કે અવિભાજ્ય સંખ્યા. આની અંદર જો કે 7 નો અવયવ છે 2 * 2 * 3 * 5 એને યાદીની રીતે દર્શાવવું હોય તો તમારો ધન અવયવ કયો આવશે?
એક ઘટક આપણે એક જ વખત સભ્ય એક જ વખત દર્શાવી શકીએ. હવે આવશે 2 3 અને 5. આગળ ટિગ્નોમેટ્રી શબ્દના મૂળાક્ષરોનો ગણ. આની અંદર જો ટિગ્નોમેટ્રીમાં તમારા મૂળાક્ષરોનો ગણ E તમે એક વખત દર્શાવી દો સભ્ય પછી તે પાછો રિપીટ થતો હોય તો તેને દર્શાવી નહીં શકો. T આગળ R I G O N O રિપીટ થાય છે. બીજું M E T પર રિપીટ થાય છે. R પર રિપીટ થાય છે અને છેલ્લો આવશે Y મૂળાક્ષરોનો ગણ. બીજા તમારે જાતે પ્રેક્ટિસ કરો. હવે પાછા આવીએ છીએ આપણે ગુણધર્મની જે અમને શીખી ગયા એ ગુણધર્મની રીત પરથી કઈ યાદીની રીત લખતા શીખ્યા. હવે ગુણધર્મની રીત પરથી યાદીની રીત લખવાના છે. તો પહેલો ક્વેશ્ચન જો કે 3 6 9 અને 12 આ ગણ આપેલો છે. હવે ગણ A લખો. ગણ A આપણે જોયું કે લખાશે પહેલા x જ્યાં x a પછી લખવાનું છે 3 6 9 12 તો તમે 3 2 1 લખો. ઇન્ટુ 3 ને કેટલા વડે ગુણો તો 6 થશે 2 વડે. 3 ઇન્ટુ 2 આગળ 9 છે તો 3 ઇન્ટુ 3 આગળ 3 ઇન્ટુ 4. આની અંદર ચેક કરો તમારો 3 રિપીટ થાય છે. કેટલું થાય છે? રિપીટ થાય છે. મતલબ તમે અહીંયા લખી શકો x જ્યાં x છે કેટલું લખાશે 3x. કેટલું લખાશે 3x. અહીંયા લખાશે x a. હવે જો x એ ક્યાંથી લેવાનું છે 1 થી લઈને 4 સુધી. એટલે લખાશે 1 is less than or equal to x is less than or equal to 4. મતલબ x કેટલો લેવાશે 1 લેવું તો 3 into 1 3 થશે. 2 લેશે તો 3 into 2 6. 3 લેશે તો 3 into 3 9 અને 12 લેશે તો કેટલા 3 into 4 12 થશે. સોરી અહીંયા 3 લેશે તો 3 into 4 લેશે તો 4 into 3 કેટલા થશે 12. તમારા બધા જ ઘટક આવી જાય છે. એટલે યાદીની રીત પરથી ગુણધર્મની રીતે આ રીતના લખાય. આગળ જો ક્વેશ્ચન નંબર 2 ની અંદર કે 2 4 8 16 અને 32 આ આપેલા છે. તો આમાં તમારે ગુણધર્મની રીતે લખવું હોય તો લખાશે x જ્યાં x a. ચેક કરો 2 છે 2 into કેટલા કરશો 2 કરશો તો 4 થશે. 4 into 2 કરશો તો 8 થશે. ચેક કરો 2 આગળ જોયું તો 3 into 2 કરો તો 6 થાય. 3 into 3 કરો તો 9. આની અંદર જો તમે 4 into 2 કરશો તો 8 આવશે. પણ ચેક કરો 2 2 થશે. આગળ 2 into 2 એટલે 2 થશે. કેટલા આવશે 4. હજુ એક ગણ વધારો મતલબ હજુ એક 3 વડે 2 વડે ગુણો તો 2 કેટલા લખાશે 3. 2 into 2 into 2 કેટલા આવશે 8. આગળ 2 1 વધારે ગુણીએ તો 2 4 16 થશે. આગળ 1 2 ગુણશો તો 2 કેટલા લખાશે 5. કેટલા થશે 32. x જ્યાં x છે 2 કેટલા લખાશે 1 to લઈને 5 સુધી છે. એટલે 2 કેટલા લખાશે n અથવા તો x રાખો. x 1 is less than x is less than n લખો. x જ્યાં x 1 is less than n is less than કેટલા લખાશે લાસ્ટ કયું છે 5. ને આના સિવાય તમારે લખવું હોય તો 0 is less than x is less than 6 લખાશે. આ બંને તમે લખી શકો પણ એક જ દર્શાવો. આગળ તમને ગણાવેલો છે 1 4 9 અપ ટુ 10 સુધી છે. સોરી 10 ને 100 છે. કેટલું છે રકમમાં ચેક કરી લેજો. કેટલું છે 100 છે. આની અંદર જો કે આ જ રીતનું છે 1 4 9 અપ ટુ 100 છે. આની અંદર જો તમે 2:1 2:2 2:3 2:4 2:5 છે. જ્યારે તમે આમાં ગુણધર્મની રીતે દર્શાવો તો કેપિટલ A અને B દર્શાવો. કેપિટલ C લખો અથવા બધા માટે લખશો તો બી ચાલે છે. x જ્યાં x a 2:n છે. જ્યારે આમાં ચેક કરો આ બધાનો વર્ગ દર્શાવેલો છે. 1 નો વર્ગ આ કેટલાનો વર્ગ છે 2 નો વર્ગ આ કેટલાનો વર્ગ છે 3 નો વર્ગ. આગળ જો છેલ્લો છે તમને ઘટક આપેલો 100
એ કોનો વર્ગ છે 10 નો એટલે અહીંયા લખાશે n રેઝ ટુ x રેઝ ટુ n લખાશે કયો લખાશે x રેઝ ટુ n એટલે તમારામાં n કયો હશે અહીં લખાશે x રેઝ ટુ n સ્ક્વેર પૂરું લખાય છે n સ્ક્વેર બધાનો વર્ગ છે એવું ને હવે n બરાબર તમે કઈ સંખ્યા લઈ શકો આમાં તો 1 થી લઈને પાછળનો કોનો વર્ગ છે 10 નો એટલે લખાશે અહીંયા 10 લખાશે n સ્ક્વેર આગળ કે તમને બીજી રકમ છે એની અંદર જો કેપિટલ D ઘણ વાર દર્શાવ્યું છે કે 5 25 125 ને 6 to 5 આની અંદર પણ જો તમને એક ઘટક આપ્યો છે 5 છે એના આગળ 5 નો વર્ગ 5 નો ઘન ને 5 ની અહીંયા ચતુર્થ ઘાત એટલે કે 4 ઘાત આવે છે ચેક કરો 5 into 5 25 25 into 5 125 એના આગળ 625 હશે તમે અહીંયા લખી શકો x જ્યાં x એ 5 રેઝ ટુ n આપણે 2 રેઝ ટુ n નો પણ જોયું ને એ જ રીતના 5 રેઝ ટુ n પણ આમાં શરૂઆત ક્યાંથી થશે 1 થી લઈને આ કેટલું છે 1 ઘાત હોય તો 2 ઘાત હોય તો 3 ઘાત હોય ના તો છેલ્લે છે 625 કેટલા થશે 4 ઘાત એટલે લખાશે અહીંયા 1 is less than or equal to n is less than or equal to કેટલા આવશે લાસ્ટ કેટલા આવશે 4 આની અંદર જો કે તમે બીજી કોઈ પણ રકમ આપેલી હોય યાદીની રીત અને ગુણધર્મની રીતે દર્શાવી શકો થેન્ક યુ